નમસ્કાર મિત્રો, ક્રેઝી થિંગ્સ ફેમિલીમાં તમારું સ્વાગત છે. આજે ફરી વખત અમે લાવી રહ્યા છીએ એક નવો ચેલેન્જ. પાણીપુરીનો ચેલેન્જ છે. એની સાથે અમારી સાથે આ બધા કન્ટેસ્ટન્ટ છે. બરાબર, એક નવો ચેલેન્જ લઈને આવ્યા છીએ તમારી સાથે. નામ છે તમારું? શું નામ છે તમારું? મારું નામ ગોસ્વામી હર્ષિલગીરી ભાવેશગીરી છે. હું માંડવીથી જ આવી રહી છું. હમણાં મારી કોલેજ ચાલુ છે. એમાં ટાર્ગેટ છે કે કેટલી ખાવાનો ટાર્ગેટ છે? એમાં ટાર્ગેટ થઈ જશે 100 ની આસપાસ. 100 ની આસપાસ થઈ જશે 100%. જે લઈએ. ઓકે, બરાબર. શું નામ તમારું? મારું નામ મહેશ્વરી ચેતન જયંતિભાઈ છે અને હું હમણાં લાલન કોલેજમાં ભણી રહ્યો છું. માંડવીથી આવું છું. ટાર્ગેટ 100 ની આસપાસ થઈ જશે ટાર્ગેટ. 100 ની અંદર જ હશે. આમાં શું લાગે છે કે કાંઈ પણ ટ્વિસ્ટ હોઈ શકે છે? 100% આવશે. ઇઝી તો નહીં. ઇઝી તો નહીં હોય. ये फंस गया सी है. બિલકુલ. બરાબર, આગળ વધી. શું નામ ભાઈ તમારું? મારું નામ નિકનાથ છે અને ઇન્સ્ટાગ્રામ જે મારી ફેમિલી છે એ મને નિક ડાન્સર તરીકે ઓળખું છું. બરાબર. અને પાણીપુરીની વાત કરીએ તો એવું ક્યારે આપણે કર્યું નથી એમ ચેલેન્જ વાળું, પણ એમ સમજી લો ને 50 દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. 50 તો આ તો તમારાથી હાઈમાં છે. શું લાગે છે તમે જીતવાના છો આજે કે ગેમ આવશે ને ત્યારે જોઈ લેશું. જોઈ લેશું? બરાબર છે. ગેમમાં જોઈ તમારું શું કહેવાનું છે બેન? ઠાકર કરે ઈ ઠીક. બાકી શું નામ તમારું? દિવ્યતા. દિવ્યતા બેન, શું લાગે છે તમને જીતશો? જીતી જાશું. કેટલી ખાવાની છે? 70 ખાણ. 70? ભાઈ 100 કે છે તો તમે 70 ખાઈ જશો? ઈ તો કહેવાની વાત છે, જોઈએ આગળ. 100% ને? હા ભાઈ 100 કીધી છે, તમે 70 તો હારી જ ગયા છો અત્યારથી. હા, આગળ હજી જોવાનો છે, કહેવાથી કાંઈ નહીં થાય. તમારું શું નામ? મારું નામ જોશી ડોલી છે અને આ ભાઈ ફર્સ્ટ ટાઈમ કર્યું છે માંડવીમાં, તો પ્લીઝ એમને સપોર્ટ કરજો. Thank you, પહેલી વાત ઈ. અને ગર્લ્સની તો ફેવરેટ પાણીપુરી જ કહેવાય, એટલે બોಯ್સ તો ઘરે હાલ્યા જાઓ બધા. એટલે નક્કી નથી કેટલી ખવાય, જોઈએ આમ આગળ. તમને શું લાગે છે કેટલી ખાઈ શકાય એમ? આઈ ડોન્ટ નો. પેલા ભાઈ 100 કીધી છે. એનાથી તો જોઈએ, ચેલેન્જ છે. ચેલેન્જ છે, એક્સેપ્ટ કરો છો તમે બધા ચેલેન્જ? જે કાંઈ પણ ચેલેન્જ છે, ચેલેન્જ ની અંદર કાંઈ પણ ટ્વિસ્ટ તો હોય જ છે. अभी मजा आएगा ना भिड़ो. બરાબર. ગેમનો એક રૂલ્સ પણ બનેલો છે. રૂલ્સની અંદર એવું છે કે અત્યારે તમને એક ચિઠ્ઠી આપવામાં આવશે. બરાબર, એ ચિઠ્ઠીમાં નંબર લખેલા છે. બરાબર, એ ચિઠ્ઠી ઓપન કરશો તો એની અંદર જે પણ તમને નંબર આવશે એ પ્રમાણે તમારી લાઈનમાં વારો આવશે ખાવાનો. બરાબર, શું લાગે છે કોણ પહેલું આવશે ને કોણ છેલ્લું આવશે? બરાબર, આગળ હજી રૂલ્સ એનાથી પણ કઠિન છે. શું છે કે જે પણ કન્ટેસ્ટન્ટ છે જેમનો પણ ભાગ લેવામાં આવશે એ કન્ટેસ્ટન્ટને આપણે અલગ બેસાડવામાં આવશે. બરાબર, સમજી જાઓ. તમે બધા એક જોડે બેઠા છો, બરાબર, એનામાંથી તમારો ફર્સ્ટ નંબર આવ્યો, બરાબર, તો તમે અહીંયાથી પાણીપુરી ખાઈ અને નીચે ગયા તો તમને અલગ બેસાડવામાં આવશે. વિના નથી જાય એમ. હા, એ સસ્પેન્સ જ હશે. એ પણ સસ્પેન્સ રહેશે. કારણ એ કે તમે જો કોઈને કહી દેશો કે મેં આટલી પાણીપુરી ખાધી છે તો તમે આ ગેમમાંથી આઉટ. બરાબર છે. અને બીજી ખાસ અને ઇમ્પોર્ટન્ટ, આ પાણીપુરી તમને ટાઈમ લિમિટમાં ખાવાની છે. ટાઈમ લિમિટ છે 3 મિનિટનું. નહીં થાય. બરાબર, 3 મિનિટની અંદર જેટલી તમારાથી વધારે ખવાય એટલી ખાવાની. બરાબર. અને બીજો ટ્વિસ્ટ એ છે કે આ નથી નોર્મલ પાણીપુરી, આ છે એકદમ તીખી પાણીપુરી. હા, માંડવીમાં આવો ચેલેન્જ પહેલી વખત અમે લઈને આવ્યા છીએ તમારી સાથે. તમે બધા અમારી સાથે જોડાણા છો, એના માટે કરીને તમારો આભાર. પહેલા ચિઠ્ઠી કોણ ઓપન કરશે? એ લેડીઝ ફર્સ્ટ કે જેન્ટ્સ ફર્સ્ટ? લેડીઝ ફર્સ્ટ. લેડીઝ ફર્સ્ટ. પહેલા બોલવામાં બોયઝ ફર્સ્ટ. મેડમનો નંબર 4th નંબરમાં આવ્યો છે. બરાબર, હવે આગળ કોણ? એક ભાઈ આવી જાય, કોણ ઓપન કરે છે? બહુ લાંબી છે. સેકન્ડ નંબર, નામ શું ભાઈ? ચેતન. ચેતનભાઈનો. બરાબર. થર્ડ તમારો? થર્ડ નંબર બેનનો. એટલે ફર્સ્ટ કા ફિફ્થ આપણા બેમાંથી કોઈ હવે તમારા બંનેમાંથી કોણ લાગે છે ફર્સ્ટ?
કોણ હશે? તમે 100 નો ટાર્ગેટ બાવા- દીધો હતો બાવા ને, ઓલું એટલે તમે જ શાયદ ફસશો મારા ખ્યાલ. કોણ છે જોઈ લો એક વખત શું લાગે છે? ફરી નાખો, okay? ભાઈ ફર્સ્ટ નંબરમાં આવ્યા છે અને લાસ્ટ ભાઈ છે. નિકનાથભાઈ પહેલા નંબરમાં આવી ગયા છે આપણી પાસે. જોઈએ શું લાગે છે, કેમ લાગે આપણે છે? 50 ની રાખી છે પણ 3 મિનિટની ટાઈમિંગ છે એટલે મારા ખ્યાલથી ત્યાં પહોંચી શકાશે કે નહીં એ તો જોઈ લઈશું. આશરે ટાર્ગેટ તમારું શું લાગે છે? આશરે 35 પ્લસ. रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करना 35 પ્લસ. કેવું લાગે છે આ ચેલેન્જમાં જોઈન થઈને તમને? ના, મજા આવે છે હો. મજા આવે છે? હજી તો સ્ટાર્ટિંગ છે, આગળ વધુ મજા આવશે. 100%. શું લાગે છે ભાઈ, કેટલી તીખી લાગે છે? જરાય નથી લાગતી, એકદમ ટાર્ગેટ તોડવાનો છે હો. હો 3 મિનિટનો ટાઈમ છે તમારી પાસે. ભાઈ એકદમ સ્પીડમાં પાણીપુરી ખાઈ રહ્યા છે. આજે તો જીતવાનો ચાન્સ વધારે છે ભાઈનો. નથી, એક પાણી નીચે ના પડો, પાણી પર જોડે પીવાનો જ છે. કેટલી પાણીપુરી ખાધી છે ભાઈ? 11 ખાધી છે હજી તમે. હજી 1 મિનિટ પૂરી થઈ છે તમારી. यही नहीं अभी और सुनिए શું નામ ભાઈ તમારું? હર્ષિલગીરી ગોસ્વામી. હર્ષિલભાઈ, આપણે આગળ ભાઈ સારું એવું ખાઈને ગયા છે, બરાબર? તમને શું લાગે છે, તમે કેટલી ખાઈ શકવાના છો? આશરે 20-25 લાગે મોરું મોરે મોરો. ભાઈએ પહેલી ગળાથી નીચે ઉતારવાની કોશિશ કરી છે પણ ગળામાં ફસાઈ ગઈ છે. ટાઈમ તમારો ચાલુ છે, ટીક 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 જાય છે. પાણીપુરી ખાઈને પાણીપુરી ખાઈને મજા જ આવી ગઈ. ટેસ્ટી હતી, સ્પાઈસી હતી, સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ પણ હતું બધું જે હતું એ. કોઈ છોકરી મને ટક્કર ના દેતો. શું નામ તમારું? દિવ્યતા. દિવ્યતાબેન, શું લાગે છે, તમે ખાઈ શકશો? હા, કેટલી પૂરી ખાશો અંદાજે? તો હવે ખાવાથી ખબર પડી. गजब बेइज्जती है એમ આગળવાળા ભાઈ તો બહુ વધારે ખાઈ ગયા છે. તમારું શું કાઉન્ટડાઉન છે? 30 ખણ લાગે છે, કેમ 30 કે ખણ. તીખી હશે એ પ્રમાણે. તીખી નોર્મલ છે, એટલી બધી ખાસ નથી. ખાલી આંખમાંથી આંસુ નીકળે છે, બરાબર? એટલી તીખી છે. હા, વાંધો નથી. ખવાઈ જશે હા 100%. હા 100%. બેન રડી રહ્યા છે. શું લાગ્યું, કેવી લાગી તમને? મસ્ત લાગે. મસ્ત લાગી. આંખમાંથી આંસુ નીકળી આવે છે, એટલી બધી તીખી હતી. તીખી તો નથી પણ ખાધી ને જલ્દી એટલે આશે ઓહો, બાકી તમે શું કહેતા હતા? ઠાકર કરે ઈ ઠીક. બાકી બધું ઉપરવાળાના હાથમાં, બરાબર? શું લાગે છે, કેટલી ખાધી હશે તમે? 50 પાર થઈ ગઈ હશે. શું નામ બેન તમારું? જોશી ડોલી. શું લાગે છે, જીતવાનું છે? જીતવાનું તો છે બટ સ્પાઈસી છે એટલે કાંઈ નક્કી નથી. બેન છે ઈ કેટલી ખાઈ ગયેલા? કેટલી 30 30. બરાબર. તમને વધવું છે એનાથી આગળ? વધવું છે 30. વધવું છે.
નીકળી જશે 3 મિનિટના ટાઈમની અંદર. જોઈએ સ્પાઇસી છે ને થોડુંક બેન 50 ખાધી છે, તમને એનાથી ઉપર ખાવાની છે. 50. હા હા સિરિયસલી હા સિરિયસલી ના હોય. સાચે. જોઈએ. ચાલો આગળ જોઈએ કેમ છે શું છે. શું નામ ભાઈ? ચેતનભાઈ, તમે જે હિસાબથી કહેતા હતા કે આપણે આ જે પાણીપુરીઓ પડી છે, પૂરીઓ બધી, એના ઉપરથી તો તમને ખ્યાલ આવી જ જશે કે કેટલી પાણીપુરીઓ ખાધી છે. કેવી હાલત હતી જોઈ બધાની? હા, રોતા તો હતા અમુક 2-3. રોતા હતા બધા. તો એના હિસાબથી તમને શું લાગે છે? જોઈએ આપણે રોવું પડે, નક્કી ન કહેવાય. આગળ વધશું આપણે ચેલેન્જ તરફ. હો, ચાલો રેડી છો? ચાલો. સાઈઠ થી 100 ની વાતો કરતા હતા, કોણ હતો? એ ભાઈએ બધેથી સારી ખાધી છે, બરાબર. એનું રિઝલ્ટ છે 21. એનું રિઝલ્ટ છે 20. શું હશે? 23. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं. તમે જીતી ગયા છો. સાચે 100 ખાધી છે તમે. 100 ખાધી છે. તમે શું કીધું છે? 100 ખાધી છે. સિરિયસલી સમજી. તમે 92 ખાધી છે. તમે 30 પાણીપુરીનો અંદાજો લગાવ્યો હતો, તમે 92 ખાધી છે. શું કહેવાનું છે તમારે? જીતવાનું છે, બધાથી ટક્કર આપવાની છે, આગળ વધવાનું છે. તમે જીતી ગયા. સાચે સાચે જીતી ગયા છો. તમારા બધામાંથી વિનર કોણ? ના, મેં વિનર તો જાહેર કરી નાખ્યો છે અત્યારે. આનું જ નામ નથી આવ્યું એટલે આઈ થિંક એમનું નામ પણ આપી દઈએ. એમને 43 ખાધી. ના હોય. 34. ના 43 ખાધી છે. 43 ન હોય. હું માનું છું ન હોય, કારણ કે મારી સામે એ બેઠા છે કે જેને હું પહેલે પર 2 વખત હરાવી ચૂક્યો છું, એટલે 43 તો ન જો. ન હોય. પણ બેને ખાધી છે 34. હા 34 હશે.